નમસ્કાર, ભાગ્ય દર્પણમાં હું છું શ્રદ્ધા. દર્શક મિત્રો, સન્માન હંમેશા સમય અને સ્થિતિનું થાય છે, પણ માણસ હંમેશા તેને પોતાનું સમજી લે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજે તારીખ 22/8/2026 શનિવાર, શ્રાવણ સુદ દસમ તિથિ છે 26/1 સુધી. જ્યેષ્ઠા નક્ષત્ર છે 14-49 સુધી, પછી મૂળ નક્ષત્ર છે. વિષકુંભ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય, જે 14-49 સુધી છે. ત્યારબાદ ધન રાશિ છે કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો બુધ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે 19-31. વિછુડો સમાપ્ત થાય છે 14-49 અને રવિ યોગ પણ છે. જી હેમિલભાઈ, 12 રાશિઓના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા દર્શક મિત્ર જોડાયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રાજેન્દ્રભાઈ, જન્મ તારીખ જણાવો. 15/8/2000. જી. જન્મ સમય? 2000. જન્મ સમય? જન્મ સમય છે બપોરે 11:45 રાજકોટ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન જણાવવાનો એ છે કે એના લગ્ન યોગ ક્યારે છે અને એના PR ક્યારે થશે કેનેડાના. જી, જો સૌપ્રથમ તો અત્યારે એવું કહેવાય કે કેનેડાના PR માટે જે વાતચીત છે એમાં થોડું ધ્યાન આપો તો વધુ સારું. થોડી ધીરજ રાખજો. PR થવાય એવી શક્યતા તો છે જ, પરંતુ થોડી ધીરજ રાખવી પણ જરૂરી છે. એના માટે અત્યારે સમય તો થોડો 2026નો આશાસ્પદ છે, પણ 27નો પણ આશાસ્પદ દેખાઈ રહ્યો છે. એટલે કંઈ પણ ઉતાવળ રઘવાટ કર્યા વગર PRને લગતી કંઈ પણ કામની કાર્યવાહી કરવાની હોય એ માર્ગદર્શન હેઠળ કરવી. બીજું, જે અંગત પ્રશ્ન જે છે એના માટે પણ અત્યારે સમય ચાલે છે, એટલે એના માટેની તૈયારી, મિલન મુલાકાત, વાર્તાલાપ જે પણ કરવાની હોય એ કરો. એના માટે 2026 તો સારું છે, ઉપરાંત 2027-28 પણ સારા દેખાઈ રહ્યા છે. આ બંને પ્રશ્ન હેતુ જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ જરૂરી છે. સાથે સાથે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે. થોડીક આ પ્રકારની ભક્તિ એ પોતે રોજિંદી ભક્તિ સાથે કરશે તો જે 2 પ્રશ્ન માટે તમે જે સવાલ કર્યો છે એના માટે સમય પણ થોડો અનુકૂળ લાગી રહ્યો છે, તો ઈશ્વર કૃપાથી દરેક કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી. અને દર્શક મિત્ર જોડાયા છે. જિજ્ઞાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ડોક્ટર હેમિલભાઈ, મારે આ 2 પ્રશ્ન છે. એક તો મારે એ પૂછવું હતું કે આપણે જ્યારે મેડિટેશનની શરૂઆત કરીએ એટલે શ્વાસો પર ધ્યાન આપવાની શરૂઆત કરીએ અને ત્યાર પછી આપણને ફોરહેડમાં ઇન્ડિગો કલર વિઝિબલ થાય તો એ શું ઇન્ડિકેટ કરે છે? એક તો એ પૂછવું હતું.
અને બીજું કે તમે મને ગજેન્દ્ર મોક્ષનો પાઠ દરરોજ કરવા માટે કીધેલું છે, તો આપણે કોઈ પણ પાઠ કરીએ છીએ રેગ્યુલરલી અથવા તો કદાચ ક્યારેક સ્કીપ થઈ જાય તો એની અસર આપણી પર કઈ રીતે થતી હોય છે ભાઈ? જો સૌપ્રથમ તો એક બહુ સારી વસ્તુ છે કે ગજેન્દ્ર મોક્ષના પાઠ તમે વાંચો છો. કોઈ વાર રહી જાય એ વસ્તુ જુદી છે. એટલે આપણે એક રોજિંદી ભક્તિના ક્રમ હેઠળ તમારે કરવાનો. ગજેન્દ્ર મોક્ષના પાઠમાં પણ જે ભાગવતમાં પણ બહુ એનો સારો ઉલ્લેખ છે, કેટલીક જગ્યાએ પુરાણમાં પણ સારો ઉલ્લેખ જોવા મળે છે. એટલે ગજેન્દ્ર મોક્ષના પાઠ જોવા જઈએ ને તો આપણને જિંદગીમાં ઘણા બધા જગ્યાએ કામ આવતા હોય છે અને કામ કરતા હોય છે, જેમાં આપણને ખબર નથી પડતી હોતી કે નાના મોટા કેટલાક બંધન રૂકાવટો પણ દૂર કરતા હોય છે. એટલે આ પાઠ આપણને અનુકૂળ હોય તો તે ચાલુ જ રાખજો. હવે વાત રહી મેડિટેશનની. મેડિટેશન કરો તો એમાં એવું છે કે મેડિટેશન કરો એ બહુ સારી વસ્તુ છે. અને ઘણીવાર તમે જે કલરની જે વાત કરી એ કલર તો ઘણા લોકોને લાગતો હોય છે, તમને બ્લુ, ઘણાને રેડિશ કે ઘણાને ગ્રીન, ઇવન કોઈને બ્લેક કલરની પણ સહાનુભૂતિ થયેલી છે. પરંતુ આપણે એ કલરની ઊંડાણમાં સમજણ માટે પ્રયત્ન પછી કરો, પણ એકવાર મેડિટેશન ઊંડાણપૂર્વક થતું જાય એમાં ધ્યાન વધુ આપવું. કારણ કે મેડિટેશન થાય એ બહુ અગત્યનું છે. મગજ આપણું એટલું વિચારશીલ છે ને કે ઘણીવાર આપણને ધ્યાન કેન્દ્રિત પણ નથી કરવા દેતું. તે છતાં આપણે કેન્દ્રિત કરવાની કોશિશ કરો ને તો ધીરે ધીરે એનો ફાયદો તો થતો હોય છે. એટલે તમે મેડિટેશનમાં ધ્યાન આપો અને આ કલર અંગે કોઈ ચિંતા કરવી નહીં. અને મેડિટેશનમાં શક્ય હોય તો મનમાં તમે કોઈ મંત્રનું રટણ કરો, ધારો કે ઓમ નમઃ શિવાય જપો, તો મેડિટેશન વખતે તમે જે જગ્યાએ ચાંદલો કરો છો કપાળમાં, ત્યાં આગળ થોડું ધ્યાન ધરી ઓમ દેખાય, પછી નમઃ દેખાય અને પછી શિવાય દેખાય, એવી રીતે પ્રયત્ન કરવાની કોશિશ કરશો ને તો એમાં તમારા વિચારો પણ નિયંત્રણમાં રહેશે અને આ કલર દેખાવાની જે દ્વિધા હશે ને એ પણ દૂર થશે. એટલે કલર દેખાવો એક વસ્તુ છે, એટલે એમાં ખોટી ચિંતા કરતા નહીં. ઘણાને આંખ બંધ કરીને બેસો ને તો એક કલર દેખાતા હોય છે. એટલે તમારે એવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયામાં પડવું નહીં. ધ્યાન કરો એ સૌથી ઉત્તમ છે. અને જેમ જેમ ધ્યાન વધતું જાય, એકાગ્રતા વધતી જાય, એ અતિ ઉત્તમ કહેવાય. તો આ બંને ક્રિયા ચાલુ રાખો. એકંદરે જીવનમાં એવી રીતે તમે સારી અનુભૂતિ અનુભવશો કે તમને પોતાને એની ખુશીની લાગણીનો ભાવ થશે. જી, અન્ય દર્શક મિત્ર જોડાયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. 22/8/1990. જન્મ સમય 10 વાગે 2 મિનિટ સવારના. જી. જન્મ સ્થળ આણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મહેશભાઈ, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો જન્મદિવસ છે આજે, કેવું જશે વર્ષ મારું? જી. સૌપ્રથમ તો તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પણ શુભકામનાઓ પાઠવીએ છીએ. અને તમારું નવું વર્ષ જોવા જઈએ તો અત્યારે જે કુંડળી બનાવીએ અને તમારી જે કુંડળી છે એ મુજબ જોવા જઈએ ને તો એકંદરે વર્ષ તો સારું જાય તેવું લાગી રહ્યું છે. એટલે તમારા કામકાજમાં તમે ધ્યાન આપો અને જરૂરિયાત પૂરતું જ વિચારો, જરૂરિયાત પૂરતું જ તમારે વ્યવહાર આચરણ કરશો તો તમારા જીવનમાં સુખ સંપત્તિ આવશે તેવા યોગ બને. એટલે બરોબર જરૂરી તોલમાપનું જીવન રાખશો તો તમારા જીવનમાં આર્થિક હોય કે શારીરિક હોય કે માનસિક રીતે સંપન્ન થવાય તેવા યોગ પણ ઊભા થશે. એટલે તમે સારી રીતે ભગવાનનું નામ દો અને પ્રસન્ન ચિત્તે તમે એક વ્યવહારુ વ્યક્તિ બનીને રહો તો તમારા માટે વર્ષ સારું કહી શકાય. અન્ય દર્શક મિત્ર જોડાયા છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મને જાણવું છે કે મહામૃત્યુંજય જાપ કયા ટાઈમથી કયા ટાઈમ સુધી કરાય ને કયા ટાઈમથી કયા ટાઈમ સુધી ન કરાય? જો મહામૃત્યુંજય મંત્ર જે છે એના માટે ફક્ત એટલું કહેવાય કે આપણે ત્યાં મંત્ર શાસ્ત્રમાં
જોવા જઈએ ને તો ઘણા બધા મંત્રો છે, એના આચાર નિયમો પણ એમાં વર્ણવેલા છે. હવે તમે એમાં પણ ઘણીવાર તમે એવું છે કે મહામૃત્યુંજય મંત્ર કરો છો, કયા કારણસર કરો છો? કારણ કે મહામૃત્યુંજય મંત્ર આમ જોવા જઈએ ને તો અકાળ મૃત્યુ તો ટાળે છે, પણ એના જેવી આફત પણ ટાળે છે. એટલે એવી વિસ્તૃત સમજૂતી રાખવી એ પણ જરૂરી છે. એટલે તમારે મહામૃત્યુંજય મંત્ર એટલું યાદ રાખવું કે તમારે સ્વચ્છ ચિત્તે, એટલે સવારે તમે સ્નાનાદિથી નિવૃત્ત કરો ત્યારે પૂજા ભક્તિ કરતા હોય ત્યારે પણ કરી શકો છો. બપોરે પણ તમે જો ક્યાંય ઘરની બહાર ગયા ના હોય ને ઘરમાં જ રહ્યા હોય તો સ્નાનાદિથી તમારે નિવૃત્ત થયેલા કામમાં હોય તો પણ તમે ત્યાં આગળ જાપ કરી શકો. અને રાત્રે પણ તમે સ્વચ્છ ચિત્તે તમે જાપ કરી શકો. એટલે જાપ કરતી વખતે તમે ધ્યાન પણ કરશો અથવા મહામૃત્યુંજય યંત્ર પર ધ્યાન આપશો તો પણ તમને વિશેષ ફળ મળે તેવું લાગે છે. અન્ય દર્શક મિત્ર જોડાયા છે. નાનજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 1/1/65. જન્મ સમય? જન્મ સમયની યાદ નથી. જન્મ સ્થળ કયું છે? હાલો, મારે કામ ધંધો ડીમ છે અને ઘર સંસાર બરોબર માં સુખ શાંતિ નથી. જી, જો તમારા બે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે તમારો થોડો ધીરજ રાખો. કારણ કે સમય નથી એટલે જન્મ કુંડળી નહીં, પણ તારીખ પરથી આપણે કુંડળી કરી શકીએ. એટલે એ રીતની કુંડળી આપણે બનાવી અને ગણતરી કરીએ તો એવું કહેવાય કે તમે પ્રયત્ન કરજો અને કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન લેજો તો તમને પરિસ્થિતિ સુધારવામાં પણ મદદ મળશે. હાલ સમય એવો છે કે તમે હકારાત્મક અભિગમ રાખી પ્રયત્ન કરો. અંગત બાબત હોય કે વ્યવસાયલક્ષી બાબત, તમારે સારા વિચાર સાથે પ્રયત્ન કરવો એ વધુ અગત્યનું બને છે. માટે તમે પ્રયત્નશીલ કરો એ વસ્તુ વધુ ઈચ્છનીય છે. તે છતાં આ બંને કાર્ય માટે તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો એ વધુ અગત્યની છે. અને દરરોજ જે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે સવારે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ પણ જરૂરી છે. અનુકૂળતા હોય રોજે અથવા અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં દર્શન કરી ત્યાં અન્ય દેવ ઉપદેવીને ઉપસ્થિત હોય એને પગે લાગી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, પ્રાર્થના કરો, પક્ષીને ચણ આપો અને અનુકૂળતા મુજબ ગાય કૂતરાને રોટલી આપવાનું રાખશો તો તમારા માટે પરિસ્થિતિ જે સુધારા તરફી છે તો પરિસ્થિતિને બળ મળે અને સારી રીતે સુધારો આવે તેવી આપણે ગણતરી કરી શકીએ. અન્ય દર્શક મિત્ર જોડાયા છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/8/1995. જી, જન્મ સમય? બપોરના 4 વાગ્યે. જન્મ સ્થળ કયું છે? રાજકોટ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ બેબીની ઉંમર થઈ ગઈ, BHMS કરી લીધું છે, થોડુંક માનસિક એવું રહે અને એનું ભવિષ્ય કેવું છે, ડોક્ટર કહેલું છે BHMS, તો એનું લગ્ન વિશે એને પૂછવું હતું. જી, સમય કયો કીધો? તો બપોરના 4 વાગે. ઓકે ઓકે ઓકે. જો સૌપ્રથમ તો જન્મ દિવસ છે એની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર એને સારું આરોગ્ય, સારી સુખાકારી આપે તેવી પણ શુભકામનાઓ. હવે એના માટે જોવા જઈએ તો આ એની જે કારકિર્દી છે એ કારકિર્દી માટે પ્રયત્ન કરે. અત્યારે કારકિર્દી અંગે એટલું કહેવાય કે થોડું મહેનત એકાગ્રતા રાખે. કારકિર્દીમાં એને અનુભવ મેળવવા માટે કંઈ પણ કાર્ય કરે એ વસ્તુ એના માટે લાંબા ગાળે ફાયદો થાય તેવું બની શકે છે. એટલે એ બાબતે થોડા પ્રયત્ન થાવ. લગ્ન વિષયક બાબત એવી છે કે એના માટે હાલ તમે પ્રયત્નશીલ રહો. હાલમાં એવા યોગ છે કે અત્યારે વાર્તાલાપ ધીરે ધીરે કરશો 2026-27માં તો એનું ફળ તમને ક્યારે પણ મળી શકે, કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું બને.
આ માટે જો એ પોતે દરરોજ જે સવારે પોતાના કુળદેવીને પ્રાર્થના કરે, તેમજ રોજિંદી ભક્તિ જે કરતા હોય એ કરે, અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો તે મંદિરે દર્શન કરવા જાય મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ, અને માતાજીને આ બંને પ્રશ્ન બાબતે પ્રાર્થના કરે તો માતાજીની કૃપાથી આ બંને પ્રશ્નો અંગે એને આશીર્વાદ મળી શકે તેવું લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. કામકાજમાં થોડીક સાનુકૂળતા વધી જાય તેવું બને. કામકાજ તમારી ગણતરી મુજબ થાય. પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. વ્યવહારો અભિગમ રાખવો એ વધુ ઈચ્છનીય છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમને કોઈ મુલાકાત લાભદાયી થાય, આશાસ્પદ થાય તેવું બને. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. તમારી સાહસ વૃત્તિ આજે તમારા દિનચર્યામાં પણ સારી જોવા મળે તેવું બને. મિથુન રાશિ, તમને વિદેશને લગતા કોઈ કામથી આજે લાભ થઈ શકે. પારિવારિક કામકાજમાં તમે સહયોગ પણ આપો. આતુરતા તમારામાં વધુ જોવા મળે. જી હેમિલભાઈ, આપ જોડાયેલા રહેશો. બાકીની રાશિઓનું રાશિફળ પણ આપની પાસેથી જાણીશું. દર્શક મિત્રો, ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ડોક્ટર હેમિલભાઈ લાઠિયા જોડાયેલા છે. જે હવે વાત કરી રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં થોડીક વ્યસ્તતા વધુ રહે. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બની શકે. જૂની યાદો, જૂના પ્રસંગો વધુ તાજા થાય તેવું બની શકે. થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં તમને થોડોક લાભ થાય, તમારી પ્રશંસા થાય, કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. તમારી કોઈ ઓળખાણ તાજી થાય કે પરિચિતોને મળવાનું થાય તેવું લાગે છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. કોઈ લાભની વાત થાય કે આશાસ્પદ વાત બને તેવું બને. કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેનો સંતોષ જોવા મળે. તમારી કોઈ ઓળખાણ તમારા કોઈ કામકાજમાં ઉપયોગી બને. જી દર્શક મિત્ર જોડાયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/8/63. જી જન્મ સમય, પરોઢિયે 5 વાગે. જન્મ સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એમ છે કે તબિયત એની નરમ ગરમ રહે છે કાયમી. જી જો આરોગ્ય અંગે તમને જે પ્રશ્ન જે છે તો એમાં એવું કહેવાય, જો કાયમી ફરિયાદ હોય તો દાક્તરી માર્ગદર્શન લેજો, કારણ કે અત્યારે સમય અનુકૂળ છે એટલે કદાચ નિદાન સારી રીતે થઈ શકે તેવું લાગે છે. એટલે તમે કંઈ પણ જાતનો વહેમ સંકોચ રાખ્યા વગર તમે દાક્તરી માર્ગદર્શન લેજો. અત્યારે સમય એવો છે કે તમને યોગ્ય નિદાન પણ થઈ શકશે. આરોગ્ય અંગે જે પણ કંઈ દ્વિધા હશે એ દ્વિધા પણ દૂર થાય તેવું બને. આ માટે તમે જે પણ ભગવાનને માનતા હો એની પૂજા ભક્તિ કરતા હોય તો કરો, અને અનુકૂળ હોય તો રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો, એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો તો તમારા માટે એ વધુ વિશેષ કહી શકે. એટલે ભક્તિ કરો અને તમે થોડાક પ્રયત્ન કરો તો ચોક્કસ ફાયદો થાય તેવું લાગે છે.
અને દર્શક મિત્ર જોડાયા છે નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/1/2006. જન્મ સમય, 9:15. જન્મ સ્થળ કયું છે? કુકરવાડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે મારા બાબાના અરેન્જ મેરેજ થશે કે લવ મેરેજ થશે? અને એના નોકરીના યોગ સરકારીના શક નહીં એટલું પૂછવું હતું. અને એના રાશિમાં મંગળ છે બેન. જી, જો પાત્ર તો એને સારું કે પસંદગીનું મળે તેવા યોગ તો એને દેખાઈ રહ્યા છે, એટલે તમે એ બાબતે ચિંતા ના કરો. પાત્ર પસંદગી વખતે કદાચ વિચારોની ગડમલથલ હાના થાય તેવું બને, પરંતુ તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને પ્રાર્થના કરો, એ વસ્તુ એના માટે હિતકારી છે. હવે સરકારી નોકરીના એને ચાન્સ છે, એટલે એને પ્રયત્ન કરવા અને મહેનત કરવી હિતાવહ છે. અત્યારે એના માટે એટલી સલાહ અપાય કે કોઈ પણ જગ્યાએ નોકરી ચાલુ હોય એ ચાલુ રાખી સરકારી નોકરીના પ્રયત્ન કરે, એ એના માટે લાભકારી સાબિત થઈ શકે. માટે એને ચાલુ નોકરીએ આ પ્રયત્ન કરવા સલાહભર્યું છે. હવે આ બંને કાર્યોમાં એની અનુકૂળતા માટે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે. રાત્રે એકવાર ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે, તો જેથી કરીને અનુકૂળતા વધી જાય. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક કાર્ય થાય, લોકો પાછળ તમારા કામકાજમાં સમય વધુ થાય તેવું બને. થોડી ધીરજ રાખવી કે ક્યાંય ઉશ્કેરાટ રઘવાટમાં ખોટો ઉદ્વેગ ઊભો ન થાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામકાજમાં થોડીક સાનુકૂળતા વધી જાય, કામ અનુકૂળતા મુજબ થાય તેવું બને. તમારી કોઈ મુલાકાત સફળ રહે, આશાસ્પદ રહે તેવું પણ બને. ઇતર પ્રવૃત્તિ તમારી વધી જાય તેવું બની શકે. ધન રાશિ, તમને જૂના પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. તમારા અનુભવનો ઉપયોગ તમને તમારા કામકાજમાં સારી રીતે કરી શકો, જેની સારી અસર કામકાજ પર પડે, જેને કારણે તમે થોડાક ઉત્સાહિત પણ વધો. કોઈ સારી તક દેખાય અથવા કોઈ પસંદગીની વાત બને તેવું પણ થઈ શકે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિમંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના આજના રાશિફળ વિશે. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ જ. ધીરજનો અભાવ તમારે વધુ રહે, માટે થોડીક શાંતિ જાળવવી, જેથી કરીને ઉશ્કેરાટ ટળે. મિત્રો પરિચિતો સાથે સમય પણ સારી રીતે પસાર થાય. આજે દિનચર્યામાં થાકની અસર પણ વધુ વર્તાય તેવું બની શકે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના તમારામાં સારી જોવા મળે. નવા વિચારો વધુ આવે, નવું જાણવા મળે તેવું પણ બને. નવું શીખવાની પણ આજના દિવસે કોઈ તક તમને મળી શકે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કામકાજમાં આજે વ્યસ્તતા વધી જાય. નાના નાના કામ પણ તમને વધુ વ્યસ્ત કરે. ઉત્સાહ પણ તમારી દિનચર્યામાં વધુ રહે. કોઈ મુલાકાત તમારી ફળદાયી કે આશાસ્પદ બને તેવું પણ કહી શકાય. જી હેમિલભાઈ, આ ભાગીદાર શોમાં અમારી સાથે જોડાયા અને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, ભાગીદાર માં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.